આપનું સ્વાગત છે। વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયા બાદ ભાજપે વરિષ્ઠ રાજકીય અગ્રણી અને સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરા એવા સતીશ ગોવિંદભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે। આ ઉમેદવારની જાહેરાત સાથે જ માંજલપુર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની ગઈ છે। છાણી વિસ્તારના મૂળ વતની સતીશ પટેલે વડોદરા શહેર અને જિલ્લાના રાજકારણમાં દાયકાઓનો બહોળો અનુભવ ધરાવે છે। તેઓ અગાઉ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનની મહત્વપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે। આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર અને કોર્પોરેશનની સૌથી મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ તરીકે પણ તેમણે પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે। પક્ષના સંગઠનમાં તેમની મજબૂત પકડ અને બહોળા વહીવટી અનુભવને ધ્યાનમાં રાખી હાઈકમાન્ડે તેમના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલે માંજલપુર વિસ્તારમાં સળંગ 8 વખત ભવ્ય જીત મેળવી આ બેઠકને ભાજપનો અડીખમ ગઢ બનાવ્યો હતો। હવે આ સમૃદ્ધ રાજકીય વિરાસતને જાળવી રાખવાની અને આગળ ધપાવવાની મોટી જવાબદારી સતીશ પટેલના સિરે આવી છે। પક્ષ દ્વારા અનુભવી નેતાને ટિકિટ આપતા સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી પેટા ચૂંટણીમાં પક્ષ પોતાનો દબદબો અને લીડ જાળવી રાખવા માટે સઘન પ્રયાસો કરશે। ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના અમારા આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રમુખશ્રી ગુજરાત પ્રદેશના આદરણીય સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, પ્રમુખ શ્રી જગદીશભાઈ રત્નાકરજી, સૌ કેન્દ્ર અને પ્રદેશના નેતૃત્વએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું। વડોદરા શહેરમાં મારા પ્રમુખ શ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, સિનિયર આગેવાનો અને કાર્યકર મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે મને જે જવાબદારી આપી છે એ હું એમને તન મને ધનથી નિભાવીશ। પાર્ટીમાં વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે, સંગઠનમાં બહુ મોટી મોટી જવાબદારીઓ આખા જિલ્લાઓ, દાહોદ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે કે સંભાળ્યા છે, એમાં પણ ફૂલ પાવરથી કામ કર્યું છે। અને આ વિધાનસભામાં પણ હું પ્રજાજનોના હિતના કામો અને એમાં પાર્ટીને મર્યાદામાં રાખીને કામ